અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે 10 પૈકી 7 ડેમ ઓવરફ્લો થતાં વહીવટીતંત્ર દ્વારા નદી કાંઠાના તથા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગત રાત્રિએ ઠેબી ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા લોકોને નદીના પટમાં ન જવા અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી। જળાશયો છલકાઈ જવાથી જિલ્લામાં સિંચાઈ માટે પાણીની મોટી રાહત થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે। મારું નામ એજી ગ્યાડા સેક્શન ઓફિસર ઠેબી ડેમ સાઇડ। ગઈ રાતે ઠેબી ડેમની ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમના 6 દરવાજા 3 ફૂટ ઓપરેટ કરવામાં આવેલ છે, જેને કારણે નીચેના જે ફતેપુર છે, ચાપાથળ છે, અમરેલી છે અને પ્રતાપપરા ગામને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાણ કરવામાં આવેલ અને તે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે જણાવવામાં આવેલ। હાલ અમરેલી જિલ્લામાં 48 કલાકથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે જો અમરેલી જિલ્લાના લગભગ 10 ડેમ આવેલા છે, એમાંથી લગભગ 7 ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। એમાંનો આજ અમરેલી જિલ્લાનો જે શહેરમાં આવેલો ઠેબી ડેમ છે, હું તમને દ્રશ્ય દેખાડીશ કે ઠેબી ડેમ અત્યારે રાતના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ વરસાદની ગતિ હળવી પડવાથી અત્યારે લગભગ 3 દરવાજા 1-1 ફૂટ ખુલ્લા છે અને આગળના નીચેના ગામ ચાપાથળ, વરુડી જે નાના ગામ છે એને એલર્ટ કરવામાં આવ્યા છે। દૂરદર્શન માટે અમરેલીથી હસમુખ રામાણી।